નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં પરસોત્તમભાઈ રૂપાલાને લઈને ફરી મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારે તેમની ટિકિટ રદ થશે કે નહીં અને હવે ક્ષત્રિય સમાજ કેવા પગલાં ભરશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજકોટમાં ગઈકાલે ક્ષત્રિય સમાજની અમદાવાદમાં મળેલી બેઠક મુદ્દે પીટી જાડેજાએ મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાએ જણાવ્યું છે કે ગઈકાલે સરકાર સાથે અમારી બેઠક યોજાઈ હતી। અમને એવું કહેવામાં આવ્યું હતું કે 3 વખત માફી માંગી હોવા છતાં તો તમે માફ ન કરી શકો, જેમાં અમે અમારી માંગને લઈને અડગ છીએ। સમાજ જે કહે તે અમે કરીશું। સમાજની એક જ માંગ છે કે માફી નહીં। જો 19 તારીખે ફોર્મ નહીં ખેંચાય તો 20 તારીખથી પાર્ટ 2 શરૂ થશે। અમદાવાદ ગોતા ખાતે પહેલાં મીટિંગ કરશે, પછી પાર્ટ 2 શરૂ થશે। તેમજ પદ્મનીબાના આક્ષેપને નકાર્યા હતા તથા ગીતાબાના આક્ષેપ અંગે કહ્યું કે જો અમે સરકાર સાથે મળેલા હોત તો અમે કાલે જ સમાધાન કરી લીધું હોત। તેમણે આગળ જણાવ્યું હતું કે ગઈકાલે મોડી રાત્રે સરકાર સાથે બેઠક થઈ હતી, જેમાં સરકારે કહ્યું કે સમાધાન છે અને 2-3 વાર માફી માંગી છે તો તમે માફ ન કરી શકો। સમાજનું સંમેલન બોલાવો અને તેમાં માફી માંગી લે, પરંતુ અમે સમાજ સાથે ગદ્દારી ન કરી શકીએ। સંકલન સમિતિએ સરકારને જ એક જ વાત કરી હતી કે ઉમેદવારી રદ કરો। સરકારે ક્ષત્રિય સમાજના આગેવાનોને બોલાવ્યા, બાદમાં સરકારના મંત્રીઓ પણ મળ્યા હતા। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।